બધા ઇન્દ્ર ભારતી બાપુને હું તો સાથે રમ્યા છીએ ગોટીએ. હા, એક બદામનો ઝાડ હતો, એના ઉપર અમે ચડી અને બદામો હું એક ડાળ ઉપર બાપુ બેઠા હોય ને એક ડાળ ઉપર હું બેઠો હું, એટલે અમે ચોરીથી અમે બદામો ખાતા. હા, જાણી જોઈને ગુમાવી છે બાદશાહત મેં મારી, જાણી જોઈને ગુમાવી છે બાદશાહત મેં મારી, મારી ભીતર જીવે છે કબીરીમાં મજા. ક્યાં બા, એક બહુ મોટી વાત કર્યું. અને મારા 5 ભાઈ ઓફ થઈ ગયા હતા. 5 ભાઈ મેં ગુમાવ્યા સાહેબ. જી સાહેબ. પછી હું આવ્યો, પછી એમાંય બીમાર રહેતો હતો. નાનકડો હતો, મારી માનો મગજ અસ્થિર થઈ ગયો હતો. જી સાહેબ. કારણ કે મારી માં 2-3 દિવસ ખાય નહીં, 4-5 દિવસ ખાય નહીં, બસ ઊભા જ હોય એક જ સ્થળે, આમ ઊભા. એના પગ સૂજી ગયા હોય. તમને જે જન્મ આપનારી માં હોય એ તમારી સાથે જ હોય, તમારી બાજુમાં જ બેઠી હોય, છતાં તમે એમ કહો કે મારી માં કેમ નથી. આમ નાનપણથી મને એ શોખ ખરો કે આપણે ગાઈએ, પણ ઘરે બિલકુલ સ્ટ્રિક્ટ કે તારે ગાવા નહીં આવે. મારા બાપુજીને મારી બેનને એ લોકોને એવું હતું કે હું ન ગાઉં તો સારું, હું કલાકાર ન બનવો જોઈએ, હું ન ગાઉં તો સારું. મને ગાવાનો ખૂબ શોખ હતો, પણ મને ગાવા નતા આપતા. લોકો બારી ઉપર સૂતા હોય અને એ રેડિયો ઉગાડતા હતા, અને હું ઝાડ ઉપર બેસી અને રેડિયો સાંભળતો હતો. નહીં ભણું અને ન ભણ્યો. હા, એસએસસીમાં ફેલ થઈશ એટલે થઈશ જ. કઈ હા, માતાજીને સોગંદ ફેલ થયો. એક બેને 4 વિષયમાં ફેલ થયો. મન લાગી તું મના તું મન લાગ્યું, જૈસે તાર તંબૂર સાય, તન સે જુદા નહીં કોઈ. કંઈક પડદા પાછળની ભૂમિકા, એમનું એક અંગત જીવન હોય છે, એ પણ જીવનને કંઈક પ્રેરણા આપીને જાય છે. તાજેતરનો સાંપ્રત સમયનો પ્રભાવ હોય છે, ક્યારેક કાળનો પ્રભાવ હોય છે. કહેવાનો ભાવાર્થ એ છે કે દરેક કલાકાર સફળતા એમના કિસ્મત ઉપર હોય છે, એમની મહેનત ઉપર હોય છે. કલાકાર વાસ્તવિક જીવનમાં કલાકાર છે કે વ્યક્તિ છે કે માનવ છે, આ પણ મિત્રો ઓળખવું ખૂબ જરૂરી છે. સાંપ્રત સમયની અંદર એવા અવારનવાર અનેક કલાકારોને મળતા હોય છે. પડદા પાછળની ભૂમિકા, ગામની અંદર એમની ભૂમિકા હોય છે, એક સમાજની અંદર એમની અલગ ભૂમિકા હોય છે, એક કલાકાર તરીકેની ભૂમિકા સમાજમાં અલગ હોય છે. આવી પડદા પાછળની વાતો કરતો કાર્યક્રમ એટલે સુરીલો સંવાદ. અને અવારનવાર એક સંતવાણી આરાધકો હોય છે, અને કલાકારો હોય છે, લોકગાયકો, સાધુ સંતો, એ દેહાણની જગ્યાઓ, સંતવાણીને જીવંત રાખતી હોય તેવી જગ્યાઓથી આપને અવગત કરાવતા હોય છે. અને દર્શક મિત્રો, આજે સંગીત નગરી, સ્વરની નગરીની અંદર છે, એટલે કે કચ્છ. એમાં પણ માંડવી વિસ્તાર એટલે ખરેખર કચ્છની જ્યાંથી શરૂઆત થાય છે. જોકે અલગ અલગ વિસ્તારો હોય, ત્યાંની સંતવાણી હોય, ત્યાંનો પ્રાંત મુજબ એમનું લોકસંગીત હોય. માંડવીની અંદર આમ તો મોટા લાઈજા વિસ્તાર તરીકે ઓળખાય છે, અને ખૂબ જૂના સંતવાણી કલાકાર, કંઈક અલગ તરીને આપ્યું છે દુનિયાને, સંગીત આપ્યું છે, સ્વર આપ્યો છે, એવા એક કલાકાર, સંતવાણી કલાકાર એટલે પુંસીભાઈ ગઢવી આજના સુરીલા સંવાદ કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે. પુંસીભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. તમારો પણ સ્વાગત છે જોટો સાહેબ. તમે અહીંયા પધાર્યા મારા આંગણે, એ બદલ તમારો ખૂબ ખૂબ હું હૃદયપૂર્વક, અંતઃકરણપૂર્વક હું તમારો આભાર માનું છું. અને સાથે સાથે મારા મહેમાન બન્યા છો, એટલે આજે તમે જે કહેશો એનો બધો સચોટ જવાબ હું આપીશ. પુંસીભાઈ, આમે હંમેશા દરેક કલાકારને ઘરે જઈએ, એમની વાડી, એમના ખેતરે અથવા તો ઘરે એક સંવેદના હોય છે. અત્યારે આધુનિક ડિજિટલ પ્લેટફોર્મ છે. જી જી, આ ટેકનોલોજીના સાધનો છે. પુંસીભાઈ, હું વેરાવળ બેસીને પણ તમારી સાથે લાઈવ ઇન્ટરવ્યૂ લઈ શકું. હા હા હા. પણ દરેકને ઘરે એટલા માટે જાઉં છું, જી, એમના વિસ્તારમાં એટલા માટે જાઉં છું, એમના ઘરે જાઉં, વાડીએ જાઉં. કલાકારની પણ એક સંવેદના હોય છે, એની પરિસ્થિતિની ખ્યાલ પણ. આપણે કંઈ આકાર અને નિરાકાર. હું વેરાવળ કહું કે વેરાવળને અહીંયા ઓફિસ છે મારી, ત્યાં ભજન કરું છું, એક નિરાકાર સ્વરૂપ. તો ત્યાં તમે આવો, જોવ માહોલ, તો તમને સંવેદના થાય. આપણે કે તો આકાર બંધાય તમારે કે વિજયભાઈની આ પૂર્વ દિશામાં ઓફિસ છે, આ રીતે છે. આ સંવેદનાનો લાભ લોકોને મળે ને એ માટે રૂબરૂ આવીએ છીએ. બહુ સરસ, બહુ સારું, બહુ સારું. તમે મળ્યા છે આજે, અને આનંદ એ થાય છે વ્યક્તિ ઉપર. અનેક હું વાક્ય બોલતો જી,
કે અમને મજા છે અમારી આ ફકીરીમાં, આહા. અમને મજા છે. મજા છે અમારી આ ફકીરીમાં, તમારું કશુંય ન જોઈએ, વાહ વાહ, મારે ભીતર જે છે તે કબીરીમાં મજા છે. ક્યાં બાત હે, ક્યાં અને ના હું ઉંબરો લાંઘું કે ના તું લક્ષ્મણ રેખા ઓળંગજે, વટ વચન અને ખુમારીની આ પરીખીમાં મજા છે. વાહ વાહ વાહ, ક્યાં જાણી જોઈને ગુમાવી છે બાદશાહત મેં મારી, જાણી જોઈને ગુમાવી છે બાદશાહત મેં મારી, મારી ભીતર જીવે છે કબીરીમાં મજા છે. ક્યાં બાત, ક્યાં બાત. અને ઠેકાણાય બધાય ખાલી છે પુનસીભાઈ, હા 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 ઠેકાણાય બધાય ખાલી છે, ખાલી. જ્યાં ઉતારા અમારા હતા, હા હા, અને આભેય ખાલી છે ઓહો, જ્યાં તારા હતા. ક્યાં આ આનંદ છે. એટલા માટે કહું છું, એક માહોલ હોય છે, એક સંતવાણીનો માહોલ હોય છે, વચ્ચે ક્યારેક એવું આવતું હોય છે, જી જી, ઓરિજિનલ કલાકારની કલાકારિતા ઉપર પ્રશ્ન થતા હોય, હા હા આવી અનેક માર્મિક વાતો પર આ તો યાદી કરાવે, હા, છે કલાકાર પણ છે. બેઝિક ભાવે એક થીમમાં રહી અને જો કે અનેક માર્મિક વાતો કરવી છે, એવા પ્રશ્ન કરવા છે કે લોકોને કંઈક મળે. જી એટલે કાર્યક્રમનો પ્રોટોકોલ હોય છે બેઝિક કે પરિચય, કારણ કે જી. બધા વર્ગ સમજ, હા. નામથી કોઈ અજાણ ન હોય, સ્વાભાવિક છે, બધા પરિચિત હોય નામ જી, જી. આપ્યા પછી, પણ સમાજના તમામ વર્ગ જોતા હોય દેશ વિદેશમાં, એટલે પરિચય એક બેઝિક લઈએ છે. થોડુંક મૂળ ગામ, કર્મભૂમિ, તમારી રીતે થોડોક પરિચય આપો તો આનંદ થાય. વિજયભાઈ, મૂળ ગામ મારો મોટા લાયાજાત હમણાં રહું છું, પણ મૂળ ગામ મારો જન્મ એ માંડવી તાલુકાના ચાંગડાઈ ગામ, અચ્છા, જે આજથી 47 વર્ષ પહેલાં એ ગામ બગડી ગયું આખું. હવે કોઈ નથી. હું હજી છે, ઝૂંપડાઓ છે, હજી થોડાક નિશાની છે કે અહીંયા ગામ હશે. પણ આજથી 47 વર્ષ પહેલાં એ ગામમાં મારો જન્મ થયો હતો. ચારણકુળમાં જન્મ થયો. ખૂબ નાનકડો ગામ હતો. માંડ 50 ખોડિયા હતા આખા ગામમાં. 50 આખા બસ આખા ગામની અંદર થોડાક જૈનો હતા, થોડાક ગઢવીઓ હતા, થોડાક મહેશ્વરી સમાજ એ હતા. બસ એમાં મારો જન્મ થયો. 3 ધોરણ સુધી ભણવાની મારા ગામની અંદર સ્કૂલ હતી. પછી તો અમારે પગે બાજુના ગામમાં જવું પડતું હતું. એટલે એવી રીતે કોઈ જાતનું દુનિયાની અમને ખબર નહોતી. એટલું એકદમ ડીપમાં છે ગામ. ટપાલી પણ 2-3 દિવસે આવતો હતો જે તે વખતે સાહેબ. અને આખા ગામની અંદર એક જ રેડિયો હતો. એક જૈન હતા, એમનું નામ હતું રતનસિંહભાઈ. બસ એવા ગામમાં મારો ઉછેર થયો. એટલે મારી નાનપણ તો થોડુંક કરુણ ખરો. અચ્છા, જી, કેવું કરું તા ઉદાહરણ આપીએ, ઉદાહરણ તમને પેઢીને આપું, સમજાવવી છે પણ કદાચ હું વાત પૂરી પણ ન કરી શકું. આમાં શું થયું કે હું ખૂબ નાનકડો હતો, ખૂબ નાનો. તમે વિચાર કરો, તમને જે જન્મ આપનારી માં હોય એ તમારી સાથે જ હોય, તમારી બાજુમાં જ બેઠી હોય, છતાં તમે એમ કહો કે મારી માં કેમ નથી. આ ક્યારે બને? નાનકડો હતો ને મારી માનો મગજ અસ્થિર થઈ ગયો હતો. અચ્છા. જી સર. પછી મા વગર તો બધો. પછી એવી રીતે મારો ઉછેર થયો. મારા મોટા બહેનનું નામ તો ખૂબ મોટું. હા, વંદનીય નારાયણસ્વામી બાપુ, વંદનીય કાનદાસ બાપુ, આ લોકોની સાથે મારી બેન સંતવાણીના ઘણી બધી કરેલી. અને આજે પણ એટલું જ મોટું નામ. એટલે એને કમશ્રી માતા. કમશ્રી માતા મારી બેનનું નામ. પછી એણે મને બેનનો પણ પ્રેમ આપ્યો ને પોતાની માનો પણ મને પ્રેમ આપ્યો. એવી રીતે મને એણે મોટો કર્યો. ખૂબ નાજુક પરિસ્થિતિ. કારણ કે મારી માને હું જોતો હતો ને ત્યારે મને આમ કહું બા પણ મારી સામે જુએ આમ, પણ બસ બીજું જે જોઈએ એ મારા જીવનમાં મેં ગુમાવ્યો. પિતાનો પ્રેમ. પિતા તો પિતા છે તમારા. પિતાએ તો ખૂબ મોટો રોલ ભજવ્યો. કારણ કે એણે એ માએ બની જાણ્યો અને એક સારો પિતા પણ બની જાણ્યો. પૂરી જિમ્મેદારી અમને નિભાવી હતી. પૂરી જિમ્મેદારી. એ કરુણતા હોય છે પુનસીભાઈ. જી. એવા કોઈ બનાવો ત્યારે
અમુક પરિસ્થિતિ અને ચરમસીમા કહીએ છીએ. જી ક્યારેક આપણે હૈયું ભરીને રોવું હોય છે પણ કોઈ માણસ ન મળે, અને ક્યારેક દુઃખનો આધાર કાર્ડ બની જતું હોય છે, દુઃખની ઓળખ બની જાય સમાજ માટે. જી એવી પરિસ્થિતિ હોય કે આપણે લાગણી ઠાલવવી હોય, જી કોઈ માણસ ન મળે, એ નાની ઉંમર હોય, જી કંઈક કહેવું હોય પણ કહેવાની શક્તિ ન હોય, કહેવાનો શબ્દ ન હોય, ત્યારે સમગ્ર પરિસ્થિતિ સમાજને એવું હોય કે આઈડેન્ટિટી હોય તમારી ગરીબાઈ. બિલકુલ. આવી પરિસ્થિતિ હોય, એવું કોઈ ઉદાહરણ ત્યારે એ જીવનમાં નાનપણમાં? જો આમાં એવું બનતું હતું કે મારા બેનનું નામ બહુ મોટું, બરાબર, હા એટલે એ જે તે વખતે એ સમય હતો કે આજે આ બધો નીકળી પડ્યો છે કે દાંડિયા રાસ ને આ અંતે. પહેલો નવરાત્રિમાં પણ સાહેબ મુંબઈની અંદર સંતવાણી ચાલતી હતી. હા નવરાત્રિની અંદર એક રાઉન્ડ ખાલી ગરબાનો બેનો દીકરીઓ રમે, બાકી સંતવાણીનો પ્રોગ્રામ હોય. એટલે એ લોકો નવરાત્રિ મુંબઈ કરવા જાય, મારી બેન ને મારા બાપુજી. ઘરે હું એકલો, મારો ભાઈ કોઈ નહીં. મારી બીજી નાની બેન છે એ તો બિચારી સાસરે પોતાની ઘરે આ ગામમાં. અચ્છા. જી, એનું નામ નાગેશ્વરી છે. એટલે ઘરે હું અને મારી અસ્થિર મગજની માં, અમે બે એકલા હોઈએ. ત્યારે એ દિવસો આજે પણ યાદ કરું તો મને અંદરથી આમ દંડોળી જાય. પણ કારણ કે મારી માં 2-3 દિવસ ખાય નહીં, 4-5 દિવસ ખાય નહીં, બસ ઊભા જ હોય એક જ સ્થળે, આમ ઊભા. એના પગ સૂજી ગયા હોય અને કે માં ખા ને, માં ખા ને. પણ હવે જ્યાં મગજ જ બિચારીનો હોય તો પછી રાત્રે હું સૂતો ત્યારે ખૂબ રોતો હતો. હું એકલો હોઉં ને, આપણો મોટો મકાન હોય તમારો, એમાં તમારી માં ને તમે હો, અને એમાં તમારી તો નાની ઉંમર. વિચાર કરો તમે, હું 10-11 વર્ષનો હતો. જે ગામમાં લાઇટ પણ નહોતી, જે ગામની, હા સાહેબ, જે ગામની અંદર કોઈ સુવિધા જ નહીં એવી, નો રોડ, નો રસ્તા, કાંઈ નહીં, દુકાન નહીં મારા ગામમાં સાહેબ. મને માચીસ લેવો હોય તો બાજુના ગામમાં અમારે જવું પડે એ સમયમાં સાહેબ. ત્યારે ખૂબ મારી માને કહેતો, માં જમી લે ને, માં જમી લે ને. બાજુના ઘરવાળા ઘણા વખતે અમને હેલ્પ કરતા હતા, જમવાનું આપી જાય. બા મારી આ પરિસ્થિતિ, બેન અને બાપુજી એ મુંબઈ હોય. ત્યારે તો મુંબઈ એટલે ખૂબ વિદેશ જેવું માણસો માનતા તો કોઈ તો મુંબઈ ગયો છે. એટલે પછી એ દિવસો મને આમ, હું કોને કહું એમ, મને રાતના કંટાળો આવે કે મને કંઈક જોઈતું હોય તો હું કહું કોને? માં સામે ઊભો હોય તો માં તમારી બિચારી ખાલી મારી સામે જુએ જ. એને એમ ક્યારેક યાદ આવી જાય કે આ મારો દીકરો છે, ત્યારે મને આમ ઘરે લગાડી લેતી હતી. પણ એક ક્ષણિક, બસ બહુ વધીને 5 મિનિટ માટે સુખ મને આપી શકતી હતી, પછી પોતાની અવસ્થામાં વહી જતી હતી. એટલે આ એનાથી ભયંકર મેં બીજો કોઈ પરિસ્થિતિ, મેં હજી ગમે પરિસ્થિતિનો સામનો કરી જાય માણસ તો. એક તો બાલ્યાવસ્થા, એમાં આ પ્રકારનો માં છે આ ઊભી, છતાં તમને એમ થાય કે મારી માં છે કે નહીં. આ પરિસ્થિતિ હું ભગવાનને કહું છું, બધી બીમારીઓ ભલે ઠીક છે પણ આ પરિસ્થિતિ કોઈને ના આવવી જોઈએ. તમને તમારી માં તમને ન ઓળખતી હોય અને ઓળખે થોડીક વાર માટે, વળી પાછું અલોપ થઈ જાય, ત્યારે તમે શું વિચારો? મને જોટા સાહેબ મને કહું તો તમે શું વિચારો? રાતના 1 વાગ્યો હોય અને હું એટલો ચાગલો હતો, હું રાતના 1 વાગે માં મને ભજીયા બનાવી દે, મારી માં કહેશે ભલે બેટા, જ્યારે બરોબર હતી ત્યારે. અને એ જ માં આ પરિસ્થિતિમાં અત્યારે, હું નાનકડો હતો ને ત્યારે ખૂબ બીમાર રહેતો હતો. જોટો સાહેબ, હા, એક બહુ મોટી વાત કરું, અને મારા 5 ભાઈ ઓફ થઈ ગયા હતા. 5 ભાઈ મેં ગુમાવ્યા સાહેબ. જી સાહેબ. પછી હું આવ્યો, પછી એમાંય બીમાર રહેતો હતો. તો મારી બેન ને મારી બા ને બધા ડર્યા કે જે 5 આગળ મોકલ્યા હતા એ પણ આવી રીતે બીમાર રહેતા હતા. નકરા ગામમાં રહેતા હતા સાહેબ, જ્યાં ટપાલીપ નહોતો આવતો, બરાબર ને. તો હું આ તો પછી જે હોય કિસ્મતમાં તે થાય, કિસ્મત ઉપર મૂકી દે કે ભગવાને આપ્યું છે, જે કરે મારો નારાયણ. તો બીમાર હતો નહીં. મારી બેન, મારા બાપુજી, મારી નાની બેન, આ બધા આ સોનબાઈ આગળ મઢડા ગયા હતા.
ત્યારે હું નાનકડો હતો અને ખૂબ રોતો હતો, બીમાર હતો એટલે રોતો હતો. એટલે મારી બેન કમશ્રી માતાને આઈ સોનબાઈ, આઈ સોનલ, કે કેમ ભાઈ રોવે છે? કે માં શું કરું, મારા 5 ભાઈ વયા ગયા છે, આ પણ જો ને આવી રીતે રોવે છે. કે લઈ આવો સાહેબ, આ ભાગ્યશાળી તો જો આ કાયા. આઈ સોનબાઈએ પોતાના ખોળામાં માની લીધો અને આમ મોઢા ઉપર હાથ કે હવે મારો દીકરો કોઈ દિવસ બીમાર નહીં પડે. તો જેના મોઢા ઉપરથી આમ જગદંબા કરી ગઈ હોય પછી મને બીજા ક્યાં કોઈની જરૂર હોય સાહેબ? આઈ સોનબાઈ જેના મોઢા ઉપર આવે હવે મારો દીકરો કોઈ પૂરી થઈ ગયા ક્રિયા. એટલે આ બધું બસ એની કૃપા છે. બાકી સાહેબ મારામાં કાંઈ એવી કોઈ વસ્તુ નથી સાહેબ, એવી વસ્તુ મારામાં નથી કે હું ઈગો કરી શકું. નો, જ્યાં સુધી મને મારી ખબર છે ત્યાં સુધી, ભલે બીજાને જે સમજવું હોય, પણ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તે પૂર્ણ જગદંબાની કૃપા, મારા બાવાની કૃપા. 100%. જી સાહેબ. થોડો પછી પુંશીભાઈ, જીવન ઘડતરની વાત, અભ્યાસ જીવનમાં જી થોડાક મોટા થયેલા અભ્યાસ કરવાનો મોકો મળ્યો, અભ્યાસ કરેલો? હા, હું SSC સુધી ભણ્યો. મને હા મારી બોર્ડિંગ છે માંડવીમાં, ત્યાં મને બાપુજીએ મૂક્યો હતો. કારણ કે હું તો મારા તો 3 ચોપડી જ હતી. પછી બાજુના ગામમાં ભણવા જતો હતો. પછી હું આ પૂરી થઈ એટલે પછી માંડવી બોર્ડિંગ ખાતે મને મૂકવામાં આવ્યો હતો. એટલે 8-9 ચોપડી સુધી હું આ ભણ્યો. ભુજ સ્વામિનારાયણ બોર્ડિંગમાં ભણ્યો. પછી અહીંયા જ્યારે રહેવા આવ્યા લાયજામાં, ત્યારે પછી SSC મેં અહીંયા લાયજામાં કરી. એટલે 10 ચોપડી ભણેલો છું. બરાબર. જી. પછી સંગીત પ્રત્યે આમ તો ચારણ ગઢી હોય, સ્વાભાવિક છે, થોડું હોય, પણ આ એક સંતવાણી વસ્તુ અલગ છે. કે અભ્યાસ સાથે આમ સંગીતનો નાતો, કે અભ્યાસ પૂરો કર્યા પછી સંગીતમાં આવ્યા? આમાં વસ્તુ પછી અહીંયા આખી રોંગ જાય છે. અચ્છા. મારા બાપુજીને મારી બેનને એ લોકોને એવું હતું કે હું ન ગાઉં તો સારું, અચ્છા, હું કલાકાર ન બનવો જોઈએ, હું ન ગાઉં તો સારું. મને ગાવાનો ખૂબ શોખ હતો. અચ્છા. પણ મને ગાવા નતા આપતા આ લોકો. નો, તારે ભણવાનું છે, તારે ગાવાનું નથી. પછી હું શું કરતો ખબર છે કે ઓલા જૈન તમને કહેતો રતનસિંહભાઈ, એની પાસે રેડિયો હતો. અચ્છા. હવે એનો 2 માળનો મકાન હતો, એટલે મેડીવાળું, મેડી ટાઈપમાં. એમાં બપોરે મેડી ઉપર સુવા જતા હતા. અચ્છા. અને મેડીને અડીને એક લીમડાનો ઝાડ હતો સાહેબ. એમનો વિન્ડો એટલે બારી ઉપર સૂતા હોય અને એ રેડિયો ઉગાડતા હતા. અને હું ઝાડ ઉપર બેસી અને હું રેડિયો સાંભળતો હતો. એમાં જૂના ફિલ્મી ગીતો હોય, ક્યારેક ડાયરો આવે. પણ બપોરે ખાસ કરીને વિવિધ ભારતી ઉપર જે તે સમય એ જૂના ગીતો ગાતા. અને એ કિશોર કુમાર હોય, રફી સાહેબ હોય, લતાજી હોય, એ લોકોના ગીતો હું સાંભળું અને એ લોકો કેવી રીતે ગાય છે એની કોપી કરવાની કોશિશ કરું. અચ્છા. એના જેવો તો નથી થાય, પણ છતાં પણ આમ નાનપણથી મને એ શોખ ખરો કે આપણે ગાઈએ. પણ ઘરે બિલકુલ સ્ટ્રિક્ટ કે તારે ગાવા નહીં આવે. એટલે અહીંયા થોડોક હું રૂંધાઈ ગયો. અહીંયા રૂંધાઈ ગયો, બિલકુલ રૂંધાઈ ગયો. પછી એના પછી મારે થયું શું ખબર છે કે ભણી કરી પછી પેટ્રોલ પંપની લાઈનમાં હું પેટ્રોલ પંપ 17-18 વર્ષ પેટ્રોલ પંપમાં નોકરી કરી. કંઈક 2 વર્ષ હું ઉત્તર ગુજરાત કલોલમાં હતો. પછી 12 મહિના મુંબઈ હતો, થાણા પેટ્રોલ પંપ ઉપર. અને એના પછી હું સીધો અમદાવાદ ખાતે, ગોતા ખાતે પેટ્રોલ પંપ હતો. અહીંયા ઘણા વર્ષો મેં કાઢ્યા, લગભગ 15 વર્ષ કાઢ્યા મેં. હા. અને હું પછી હું મુક્ત હતો. અચ્છા. કોઈ મારા ઉપર રોકટોક નહીં, તમારી રીત જ તમે રહેતા? બસ હું અને વેલસેટ હતો. હા, હું વર્કિંગ પાર્ટનર હતો સાહેબ. મારા શેઠ અહીંયા બાજુના ગામમાં છે, બાળા ગામ, નવીનભાઈ હરિયા કરી છે. એમણે મારી કદર કરી અને મને વર્કિંગ પાર્ટનર બનાવ્યો સાહેબ. અચ્છા. હું તો નોકરી કરવા ગયો હતો, પણ વર્કિંગ પાર્ટનર બનાવ્યો. અને એના પછી તમને કદાચ યાદ હશે, 98ની વાત કરું, 1998ની, એમાં એક ગીત ખૂબ લોકપ્રિય થયો હતો, ગુજરાત આખું ગાંડો કર્યો હતો, જેને સ્વર આપ્યો હતો માનનીય હેમંતભાઈ ચૌહાણ. અને એના લેખક હતા રસિક પાઠક ઉર્ફે બાબા
આનંદ. અચ્છા. તું રંગાઈ જાને રંગમાં સીતારામ તના સત્સંગમાં, તું રંગાઈ જાને રંગમાં, એનો મારા સાથે ભેટો થઈ ગયો. સમજ્યા? અને મને કલાકાર બનાવવામાં આગળ જો સૌથી મોટો ફાળો હોય તો આજે હું એમને યાદ કરીશ. આ દુનિયામાં નથી, પણ ન એને યાદ કરું તો હું નગુણો કહેવાઉં. હા. એટલે આજે અહીંયાથી એમને હું વંદન કરું છું કે હું કલાકાર બન્યો હું તો બાબા આનંદ એમણે મને કલાકાર બનાવ્યો, પ્લેટફોર્મ મને એણે આપ્યો. રેકોર્ડિંગમાં સૌથી પહેલો મને લઈ ગયા પ્રફુલભાઈ દવે, ભારતીબેન કુંચાલા, મારા મિત્ર વિષ્ણુભાઈ પનારા, ભાવનાબેન રાણા અને આનંદભાઈ જોશી. અચ્છા. આટલા કલાકારો અમારી કેસેટ નીકળી હતી. એમાં મને સારો રિસ્પોન્સ અમને મળ્યો હતો અને એમાં પહેલી વાર મને બાબા આનંદે આ લેવલના કલાકારો સાથે મને ગવડાવ્યો હતો. બરાબર. પ્રથમ એક ટૂંકમાં કેસેટથી કેસેટ શરૂઆત. નવરંગ કેસેટનું નામ હતું નવરંગ. નવરંગ. જી, ત્યાંથી શરૂઆત થઈ. ત્યાંથી શરૂઆત થઈ મારી. હમ. ત્યાંથી શરૂઆત થઈ પછી ધીરે ધીરે આ કે અહીંયા કચ્છમાં અમારે તમે મારા ખ્યાલથી આપ જઈ પણ આવ્યા છો અને ઇન્ટરવ્યૂ લઈ આવ્યા છો. રવિગુરુ ભાણ સંપ્રદાયની જગ્યા છે હિંગરિયા મધ્યે, અને સિદ્ધ હરી સાહેબ બાપા હા. એમની એ ભૂમિ છે. એટલે અહીંયાના હાલના મહંત વંદનીય ગુરુવર્ય શ્રી કલ્યાણદાસ બાપુ, એટલે 12 મહિનામાં એમની તિથિ ઉજવાય છે. હા. અને આખો કચ્છ એ પ્રોગ્રામની વાટ જોતો હોય કે ક્યારે તિથિ આવે ને ક્યારે ભજનિયા સાંભળવા મળે. અને કચ્છના નામાંકિત કલાકારો બધા, ટોચના કલાકારો બધા એ રાત્રે અહીંયા બહુ સારી સંતવાણી કરે. એટલે મને કલ્યાણદાસ બાપુએ પહેલી વાર મોકો કચ્છની અંદર ગાવાનો આપ્યો અચ્છા. કે પુંસી તું તો કમશ્રી માતાનો ભાઈ છો, મેં સાંભળ્યું છે કે તું ઘાસ. હું તો હા બાપુ કાલાવાલા કરું છું. એટલે કચ્છની અંદર મને સૌ પ્રથમવાર આગળ જો કોઈએ સ્ટેજ ઉપર ચાન્સ આપ્યો હોય કોઈ સ્ટેજે તો એ હિંગરિયા વંદનીય કલ્યાણદાસ બાપુનું હતું. બીજા સંત ભગવાનો ઘણા છે. અર્જુનાથ બાપુએ ઘણા વખત મને બોલાવ્યો છે. રાજાના ટેકરીના જે હમણાં મત છે એમણે પણ મને બહુ સારો. પછી અમારા બીજી જ અમારી સંપ્રદાય છે રવિભાણની, અહીંયા પણ હું 1-2 પ્રોગ્રામ હું ને સાથે રામદાસભાઈ અમે પહેલી વાર અહીંયા આવ્યા હતા. શાંતિદાસ બાપુ એમનું નામ છે, હા, વિરાણી. તો એમણે પણ મને બહુ, એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે સંત ભગવાનો જે છે હા. કચ્છ શું કાઠિયાવાડ, મને ખબર નથી, મારા ઉપર બહુ પ્રેમ છે. હા. અને કાઠિયાવાડની અંદર હું અગર જો લોકપ્રિય થયો, હા. કાઠિયાવાડમાં મને કોણ ઓળખે સાહેબ? કોઈ ન ઓળખતું. હું તો નનકડા ગામમાં હતો, મને કોણ ઓળખે? કોણ પુંસી ગઢવી? હા. કોણ છે એ ગઢવી? પુંસી ગઢવી. પણ અહીંયા મને આપણા ખેસીભાઈ છે જે હમણાં મોરારી બાપુ સાથે તમે મુંબઈ સ્થાયી છે અને પેલો તોરણિયા ખાતે ખૂબ એ આવતા હતા. હવે બિઝનેસમાં ગયા છે એટલે ઓછો એમનો નાનો ભાઈ છે રાજા, એ દર વખતે હોય છે. એટલે સૌથી પહેલો મને એ લઈ ગયા હતા અને પૂજ્ય રાજેન્દ્ર દાસ બાપુએ મને જુનાગઢના મેળામાં અચ્છા. પહેલી વાર બેસાડ્યો એમને. અને બસ પછી તો દર વખતે પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ મને બોલાવતા હતા, આજે જ બોલાવે છે, એટલો જ પ્રેમ કરે છે. અને આજે મને એમ જુએ એટલે કે એ ગાંડો આવ્યો છે, હન્ટર લ્યો, મને ગાંડો કહે છે. હા, એટલે પ્રેમ છે મારા ઉપર, અદ્ભુત પ્રેમ છે મારા ઉપર. બધા કલાકારો કરતાં વિશેષ પ્રેમ મારા ઉપર રાખે છે, એ દેખાઈ જ આવે આમ કાયદેસર. પોતાની બાજુમાં પૂજ્ય બાપુ શેરનાથ બાપુ પણ એ પોતાની બાજુમાં બેસાડીને ખવડાવે, ખુરશી હાલ બેટા ખાઈ લે. બધા ઇન્દ્ર ભારતી બાપુને હું તો સાથે રમ્યા છીએ ગોટીએ. હા, વિચાર કરો તમે કે મુંબઈની અંદર હું અને ઇન્દ્ર ભારતી બાપુ, ત્યારે પૂર્વજન્મમાં એમનું નામ અરવિંદ હતું. અચ્છા. જી. અમે રોજ ગોટીએ રમીએ. પછી એ વાડી હતી એને બારોટવાડી કહેવામાં આવતી હતી. એ બારોટવાડીની અંદર એક બદામનો ઝાડ હતો, એના ઉપર અમે ચડી અને બદામો, હું એક ડાળ ઉપર બાપુ બેઠા હોય ને એક ડાળ ઉપર હું બેઠો હું. એટલે અમે ચોરીથી અમે બદામો ખાતા. હા, ત્યારે સમય હતો. અને સાહેબ વિચાર તો કરો કે કેવી કરુણ પરિસ્થિતિ કહેવાય કે અમે છૂટા પડ્યા તો એકબીજાને 30 વર્ષ સુધી નહોતો જોયા. રોજ ગોટી રમવાવાળા એકબીજાને 30 વર્ષ મેં એમને ન જોયું, 30 વર્ષ એમણે મને ન જોયું.
પહેલી વાર જુનાગઢના મેળામાં ઇન્દ્ર ભારતી બાપુનું મેં નામ સાંભળ્યું કે ઇન્દ્ર ભારતી. એટલે હું સ્ટેજ ઉપર ગયો તો બાપુ સામે બેઠા હતા. તમે કીધું યાર આ માણસને મેં ક્યાંક જોયો છે, પણ આ લિમાસમાં નહીં ને. હવે બાપુને મેં જોયો તો અપ ટુ ડેટ એકદમ, એના હેરસ્ટાઈલ બહુ મસ્ત લાગતા હતા બાપુ, બહુ એકદમ શોખીન હતા. નહીં ને ત્યારે તો હેરસ્ટાઈલ આખી પાલિશ વાર યાર, આ ટી શર્ટ બીશર્ટ હોય, જીન્સની પેન્ટ હોય. હા સાહેબ, એ બહુ ફર્સ્ટ ક્લાસ રીતે આમ. હવે આ પોઝિશનમાં મેં બાપુને જોયા હતા, સાથે રમેલા હતા, અને યોગી વેશમાં મેં પહેલી વાર જોયું. બધું ઓલા મારો મિત્ર. આમ થોડોક હું ઢીલો થયો. ઓ એક દિવસ અમે સાથે રમાવાળા વ્યક્તિ આજે આ યોગી બની ગયો. પુનસી તું તો આજે હું જ પડ્યો છું. ઠીક છે, થોડોક કલાકાર બની ગયો એટલે એમની નજીક આવી. પછી ધીરે ધીરે હું ગયો બાપુ. એટલે બાપુ મને ઓળખી ગયા કે આ તો પુનસી છે. હવે મને બધા પુનસીભાઈ કહે. તમારો મિત્ર છે ને તમને અડધા નામથી જ બોલાવશે, યાદ રાખજો. તનનો મિત્ર છે ને, મારા ખાસ મિત્રો છે ને, કોઈ દિવસ મને પુનસી નથી કીધું. એ પુના એટલે જેવો બાપુને આગળ ગઈ વંદન કર્યા મેં, ચરણ સ્પર્શ કર્યા. અરે કેમ છે પુના? એટલે જેવો પુના ગયો એટલે ટોન મેં કીધું યાર આ તો અરવિંદ નથી. એટલે મેં કીધું બાપુ તમે અરે મને કહો એ જ છું, હવે નહીં કહેતો. મેં કીધું ના બાપા હું વંદન કરી ગયો. બાપુ ભેટી પડે મને, ગમે તેમ નાનપણના મિત્ર હતા. એવી રીતે બધા સંત ભગવાનનો મારા જગદંબાનો ખૂબ પ્રેમ મારા પર, અતિ પ્રેમ. નહીં તો એકદમ ગાંડો માણસ છું, તોકલી મગજનો છું, મૂડી છું, પણ બધો સહન કરે અને બોલાવે સાહેબ. મેં કીધું આ તો મહાપુરુષો છે, એને ક્યાં પુનસી હજારો પુનસીઓ મળી રહે સાહેબ એમને તો. પણ આ એક પરમ કૃપાળુ પરમાત્માની દુઆ. અને પુનસીભાઈ આ વચ્ચે તમે નવરંગ કેસેટથી શરૂઆત, જી, અનેક સાધુ સંતોમાં સંતવાણી કરો છો. જી જી. તે પહેલાની વચ્ચેને એક સમયગાળો હોય છે, સંગીત શીખવું અથવા તો આ જે ભજનો શીખવા, રિયાઝ હોય છે, જી જી, કોઈ ગુરુ હોય છે. જી, આપના બેન કમશ્રી માતા, એ પણ ભજન સંતવાણી. અરે ઇન્દ્ર ભારતી બાપુએ યાદી કરાવી ભજનોની. અરે એ વચ્ચેનો સમય હતો ત્યારે એમ ચોરીથી તમે શીખવા જતા હોય કોઈ પાસે, બેનને ખ્યાલ ન આવે એટલે. એ શીખવાનો સમયગાળો હતો એ કેવો હતો? નાના મોઢે મોટી વાત થઈ હશે કદાચ. હા, મને દુનિયામાં કોઈ એમ ન કહી શકે કે પુનસી ગઢવી તો મેં તને આ શીખવાડ્યો છે સાહેબ. ન મારી બેન બા કહી શકે, ન મારા બાપુજી કહી શકે, ન મારો કોઈ કલાકાર મિત્ર કહી શકે, ન કોઈ ખાન સાહેબ કહી શકે. મેં જે બી સાંભળીને મારી રીતે હું શીખ્યો છું. મને કોઈ નથી શીખવાડ્યું. અચ્છા. કારણ કે ઘરમાં તો એમ જ હતો કે આ ન ગાય જ સારું, નથી જ ગાવા આપું. તો સ્વાભાવિક છે, હું ક્યાં પૂછવા જાઉં આ લોકોને? એ શું કહેશ, ચાલ પાટી લઈ લે, ચાલ ચોપડા લઈ લે. એ તો સવાલ જ નહોતો આવતો. તારે ભણવામાં જ ધ્યાન આપવાનું છે, ગાવાનું તો નથી. એટલે એ લોકો મને કહી જ ન શકે. આ કેમેરાની સામે બોલું છું સાહેબ, બિંદાસ બોલું છું, બે બાપ બોલું છું કે મને કોઈને કહી શકે, મારા બાપુજીને કહી શકે, મારા બેનબાને કહી શકે કે પુનસીને અમે શીખવાડ્યો. નહીં, કોઈ નહીં, સ્વયં પરમ કૃપાળુ પરમાત્માની પૂર્ણ કૃપાથી. હા સાહેબ, તમારી રીતે જ? મારી રીતે જ. અચ્છા, પેટી વગાડવીને બધો મારી રીતે, બધો મારી રીતે. આ કયો રાગ શું છે, કયો બધું રેડિયા ઉપર ખૂબ ધ્યાન આપતો હોય. હું એક દોઢ કલાક બેઠો હું. પછી તો જરાક વેલસેટ થયો હું મારી રીતે. મેં એક ટેપ લઈ લીધી, મારી પાસે પૈસા આવ્યા એટલે. પછી તો બધું સાંભળતા થઈ ગયો. પછી તો ફર્સ્ટ ક્લાસ બધું. પણ થોડો ઘરનો કલ્ચર તો હતો જ. એટલે મારા બેન જ્યારે ગાતા હતા, પોતે ઘરે રિયાઝ કરે, ત્યારે દૂરથી સાંભળ્યા કરું એને કે બેન કેવી રીતે ગાય છે, શું છે. એની સાથે પ્રોગ્રામમાં લઈ જતા તમને ઘણા પોતે લઈ જતા હતા બાપુજીના લોકો. પણ બસ આ એક હતું કે એ લોકોની ઈચ્છા એ હતી કે હું ભણી કોઈક મોટો યા ડૉક્ટર બનવું, યા એટલે કોઈ બી લેવલ ઉપર પકડું. એ લોકોને એવું જે આપણામાં એ ન હતું કે નહીં ભણવું એટલે નહીં જ ભણવું, નહીં ભણવું અને ન ભણ્યો. હા, એસએસસીમાં ફેલ થઈશ એટલે થઈશ જ. કઈ હા, માતાજીના સોગંદ ફેલ થયો. એક મહિને 4 વિષયમાં ફેલ થયો. નથી થવું પાસ. મારે તો પાસ થવું તો હજી આગળ મોકલો ને. રોકાઈ ગયો એસએસસીમાં. જાય નારાયણ તો કે ભાઈ હવે હું જાઉં છું પેટ્રોલ પંપે. મારા મિત્ર હતા, ખાસ મારા મિત્ર જઈને જ હતા, શશિકાંત ભાઈ. મને કે શું કરો છો? મેં કીધું કાંઈ નહીં. મને કે હાલ. હું હાલો. 150 રૂપિયા પગારમાં સાહેબ. 1982ની વાત કરું છું. 1982માં સાહેબ 150 રૂપિયામાં પર મંથ. 150 રૂપિયા સાહેબ. અહીંયાથી સ્ટાર્ટ થાય. પણ
બહુ હાઈ લેવલના કલાકારો જેને કહી શકો હાઈ લેવલના કલાકારો એની સાથે મને મુકાબલો મને કરવાનો મોકો મળ્યો ત્યારે મને પોતાને કે શું કેમ કલાકાર બની ગયો મને ખબર કેમ ન પડી મને ખબર ન પડી હું કેમ કલાકાર બની ગયો મારા બધા મિત્રો મારા અમદાવાદની અંદર હું જે બી બન્યો ને સાહેબ એ હું અમદાવાદમાં બન્યો અચ્છા હા ન કચ્છમાં બન્યો ન મુંબઈમાં બન્યો જે બી બન્યો આજે જે પણ છું હું અમદાવાદની ભૂમિને અહીંથી વંદન કરું છું કે ખૂબ મને અમદાવાદે આપ્યો ખૂબ આપ્યો મને કલાકાર બનાવ્યો મારા મિત્રો એવા મળ્યા મને બહુ મારા જીતુદાન આપાભાઈ બારોટ સ્વર્ગવાસ થઈ ગયા એ મારા તનના મિત્ર હતા બધા કિશોર બારોટ સૌથી પહેલો એક નાનકડી ઘરની અંદર સંતવાણી હતી તને કિશોરભાઈ અમારા કચ્છના છે અચ્છા હા કિશોરભાઈ બારોટ છે ને જૂના કલાકાર છે બહુ જૂના અમદાવાદમાં રહે છે એ લઈ ગયા મને કે તું હાલ ને 2 ભજન ગાજે ઘરમાં જ ગાવાનું છે હું તો હાલો હા એટલે એ સૌથી પહેલાં મને એક ઘરમાં લઈ ગયા હા બરાબર અને મંચ મને આપ્યો બાબા આનંદે આપ્યો બાબાને વાત કરી પણ સફર સંભળાવી આપ કે દરિયામાં તો એક પણ કેડી નથી એનો અર્થ એ નથી કે કોઈએ સફર ખેડી નથી આગળ ધપાવી આપની વાતો તે પહેલાં કંઈક વચ્ચે પાછું સાંભળી લઈએ તમારું મુખે સારું લાગતું હોય તમને ગમતી રચના કંઈક મને તો બધી જ ગમે જો સંતો મહંતોએ ક્યાં એવી કોઈ વેવલી વાત જ નથી લખી સાહેબ એના તો જે ભજન ગાઓ જે ચીજ ગાઓ એ એમાં સવાલ જ ના આવે પણ થોડીક બધી ઓલી વાત કરી છે એટલે કાગળ સબ તન ખાઈઓ કાગળ સબ તન ખાયો મોહે ચુન ચુન ખાયો દો નૈના મત ખાયો મોહે પિયા મિલન કી આસ કરું સજની આયન બાલમ ઓ તડપત તડપત કલ નહીં સૂજે તડપત તડપત કલ નહીં સૂજે ઓ યાદ આવી याद आई जब उनकी बत्तियों आयन बालों क्या कर सजनी आयन बालों વાહ પુંસીભાઈ અનેક વાતો કરવી છે હજી થોડી બાકી છે રિયાઝ લક્ષી કલાકારનું કલાકારપણું એ પણ એક ઓળખ હોય છે અહીંયા એક વિરામ લઈ છે વિરામ બાદ ફરીવાર વાતો ઠીક છે